સુરતમાં વર્ક વિઝા આપવાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સિંગાપોરના વર્ક વિઝાની લાલચ આપીને 4 લોકો સાથે 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને લઈ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં 2 સંચાલકોએ સિંગાપોરના વર્ક વિઝાની લાલચ આપીને 4 લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ સ્કાયવે ઇન્ટરનેશનલ નામની સંસ્થાના 2 સંચાલકોએ છેતરપિંડી કરી હતી। સુરતના યોગી ચોકમાં આવેલી સ્કાયવે ઇન્ટરનેશનલના સંચાલકો દ્વારા આ કરતૂત કરવામાં આવી હતી, જેમાં 4 લોકો પાસેથી 15 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા અને વર્ક વિઝાના નામે મહિલા ઉપરાંત 3 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરવામાં આવી હતી। ઠગાઈના રૂપિયા લઈને સ્કાયવે ઇન્ટરનેશનલના સંચાલકોએ ઓફિસ બંધ કરી દીધી હતી, જેને લઈ સંચાલક વિરલ લીંબાણી અને ઋત્વિક રાબડિયા નામના ઠગબાજ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે ફરિયાદના આધારે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા છે। યુવાનોમાં આજકાલ વિદેશ જવાનું ઘેલું વધી રહ્યું છે, જેમાં કોઈ વર્ક પરમિટનું પ્રલોભન આપે તો તેમાં દોરવાયા વિના રહેતા નથી, જેમાં પોલીસ પણ અપીલ કરી રહી છે કે આવા લેભાગુ તત્વોથી ચેતો। વિઝા અંગેની કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા ડબલ ચકાસણી કર્યા બાદ જ એજન્ટનો સંપર્ક કરી પૈસાની આપ-લે કરવી જોઈએ। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।